તો જો દાળ છે ને આવી રીતની કંઈક ડઠ્ઠર રાખવી પડે થોડી. તો જો ડુંગળી મરચા બે હાર તો હું તમને બતાવું કઈ રીતની બની છે નહીં. ને આમાં થોડુંક સલાડમાં નાખી દીધું અને રોટલા છે. જય માતાજી, રામ રામ બધાને. તો તમે બધા કીધું કહેતા કે તમે કેવી રીતે દાળ બનાવો, તો આજ અમે અડદની દાળ બનાવશું ને શીખવાડશું તમને. તો વિડીયો આમ ઠેઠોથી રહેજો તમે. તું જો આ તું ફોલાવા મળી છે, પછી દાળ બાફવા મૂકવાની કે ભાઈ અમારા મહેમાન આવે તો અડદની દાળ બનાવીએ. તો આજે તમને સંપૂર્ણ માહિતી દેવું કે અડદની દાળ કેવી રીતે બનાવી, અમે કેવી રીતે બનાવીએ છીએ. તો વિડીયોમાં ઠેઠ સુધી રહેજો અને કમેન્ટમાં સરસ મજાનો સપોર્ટ આપે છે. દરેક વિડીયો જોવે છે એવા મુકેશભાઈ રાઠવા જે છોટા ઉદેપુરથી છે, તો એનો ખૂબ ખૂબ આભાર. તો અત્યારથી વિડીયો લાઈક કરી નાખો ને એક સરસ મજાનો કમેન્ટ કરી નાખજો, જેથી કરીને તમારું નામ નેક્સ્ટ વિડીયોમાં આવે. તો હાલો હવે આપણે પ્રોસેસ ચાલુ કરીએ. હાલો તો જો આધણ આવી ગયું છે, ગરમ થઈ ગયું પાણી. તો હવે આપણે દાળ ઓરી દઈએ ને આ રીતે કંઈક દાળ નાખી દીધી છે અને આને બફાવા દેવાની છે. પછી ત્યાર પછીની પ્રોસેસ તમને આગળ કહીએ. ખાસ તો બફાવા દેવાની છે, પણ થોડીક ડઠ્ઠર રાખવાની છે. લકર તો પછી દાળ જે અમે બનાવી ને થોડીક ડઠ્ઠર હોય, બાકી તો લકર રબડી જેવી થઈ જાય, આપણે રેગડી કહીએ ને એવી. એટલે એવી નથી કરવાની, આખી દાળ રાખવાની. એટલે શેર ડઠ્ઠર હોય ને ત્યાં ઉતાર લેવાની છે, એ રીતનું કરવાનું છે. તો દાળ મૂકી દીધી છે બાફા. અને બીજું ખાસ કે એક એસ્ટિમેટ કાઢવું હોય તો અમે માણસ દીઠ 50 ગ્રામ દાળ નાખીએ. એટલે તમારે કદાચ બનાવવી હોય તો એક માણસ દીઠ 50 ગ્રામ દાળ લેવાની, બાકી બધા મસાલો હોય અલગ. અને હવે તુરના દાણા છે, તુરના દાણા તો સીધા નાખી દીધા આમાં, કેમ કે હાર બફાઈ જાય એ. તો છે ને દાળ બફાતી વખતે આ રીતના કંઈક ફીણા થાય, એટલે ફીણા કાઢી નાખવાના રહેશે ખાસ. તો જો આ રીતના ફીણા બધા કાઢી નાખવાના આપણે. હાલો તો જો હવે દાળ બફાઈ દઈ ને હવે છે ઉતારવાની. પાણી કાઢી નાખીએ તપેલીમાં નાખું. તો જો અલગ પાણી કાઢે છે તપેલીમાં. અને દાળ જો કંઈક આવી રીતે દાણા નાખેલા આવે ને એટલે કાળી થઈ જાય. એટલે કાળી થઈ જાય. બાકી દાળ જો આ રીતની કંઈક ડઠ્ઠર રાખવાની. તો જો દાળ છે ને આવી રીતની કંઈક ડઠ્ઠર રાખવી પડે થોડી, અને તો જ તે લકર તો પછી રબડી જેવી થઈ જાય. એટલે આવી રીતની કંઈક ડઠ્ઠર દાળ ઉતારી લીધી છે ને. આ તુરના દાણા છે ને યાર બફાઈ ગયા છે. તુરે નાખીએ કોને વાલોળે નાખીએ, તો આપણે નાખી છે તુર. ત્યાર પછી જો હવે ટમેટા કપાઈ ગયા છે. પછી આમાં છે મરચાં અને આદુ અને આ છે ડુંગળી. રેડી એટલી વસ્તુ નાખવાની છે આપણે. બફાઈ ગયેલી દાળ છે. આમાં હરીગવાની હિંગે નાખી શકો, એટલે હરીગવાની હિંગ નાખી શકો, વાલોળના દાણા નાખી શકો, તુરે નાખી શકો, એટલી વસ્તુ છે. તો હવે આપણે મૂકી દીધું છે અસ્મિતાએ તપેલી, અને હવે નાખવાનું છે તેલ. જેટલી દાળ હોય ને એટલું તેલ સામું નાખવું પડે, કેમ કે તેલમાં બને ને તો જ મજા આવે આ દાળ ખાવાની. તો 300 ગ્રામ છે તો આપણે સામું 300 ગ્રામ જ તેલ લેવાનું રહેશે. અથવા તો કદાચ એવું લાગે તો 250 કરીએ કો, પણ એનાથી નીચે તો નહીં જ. એટલે 300 દાળ છે તો 300 તેલ. બે હારવાર બે ફિક્સ રાખો ને તો જ મજા આવશે, ટેસ્ટ આવશે. તો 300 દાળ છે તો આપણે 300 તેલ નાખવાનું છે. તેલ નાખીએ છે, તપેલું મૂકી દીધું છે ને, તેલ નાખે છે હવે અસ્મિતા. તો જો આ રીતનું કંઈક પેલા તેલ નાખવાનું છે. તેલ નખાઈ ગયું છે. હવે તેલ આવી જાય પછી આપણે આગળની પ્રોસેસ તમને બતાવીએ. તો હવે આ છે ડુંગળી ને, હવે તેલ આવી ગયું તો આપણે ડુંગળી નાખવાની છે. જો ભાઈ ડુંગળી નાખી દીધી છે. તેલ આવી ગયા બાદ ડુંગળી નાખવાની પહેલા આ રીતની કંઈક સિસ્ટમ છે. થોડી થોડી ડુંગળી સડી જશે ને હવે છે આપણે મરચાં ને આદુ ને નાખવાનું છે. તો આ છે મરચાં ને આદુ. હજી ડુંગળી છે ને થોડીક બાકી છે, ત્યાં ઓલું થઈ જાય ને મરચાં ને એવું સડે છે. આ બે વસ્તુ હારવાર સડી જાય એટલે મરચાં ને આદુની બેની ઓલી છે તો એ નાખી દીધી છે. જો ડુંગળી ને મરચાં બે હારવાર હવે એક હારે બે સડી જાય. તો કે ડુંગળી થોડીક અધૂરી હતી, પણ મરચાં ચડે ને ત્યાં બે વસ્તુ હારવાર ચડી જાય, એટલા માટે નાખી દીધા છે મરચાં. હવે જો અસ્મિતા છે એ હલાવે છે. સરસ મજાની દાળ આજ બનવાની છે. તમને પાણીમાં આવી જાય, મોઢામાં પાણી આવી જાય. શું કેવું તારું? હા આમ તો ત્યાં ના ન બનાવતા ને, હજી રગડી વધારે બનાવે. આવે આખી દાળ ને હજી બહુ ઓછી છે, તો અમારા ગામમાં વધારે માન છે આનું.
ઘણા ગામમાં છે આજુબાજુમાં, પણ બને ત્યાં સુધી રગડી જ બધા બનાવતા. તો આખી આ શીખી ગયા અહીંયા આવી. જો હવે છે ને મરચાં ને ડુંગળી બે સડી ગઈ છે. હવે નાખવાના છે ટમેટા. હવે નાખશું આપણે ટમેટા. આ રીતની કંઈક પ્રોસેસ તમારે ફોલો કરવાની રહે. એ તમારે તમે કદાચ બનાવતા હોય ને તો તમારી રીતે એસ્ટિમેટ કાઢી લેવાનું કે એટલા ટમેટા, અને આમ કાંઈ ફિક્સ છે નહીં. લગભગ ટમેટા 250 ગ્રામ છે આની અંદર, અને મરચાં 2 નાખેલા છે. પછી તીખું જેવું ખાતા હોય એના ઉપર આધાર રહી. મરચાં 2 છે અને ડુંગળી 250-300 ગ્રામ જેટલી છે. તો એ પ્રમાણે એસ્ટિમેટ કાઢી લેવાનું. હવે તો આ ટમેટા સડવા નાખી દીધા. તો ટમેટા સડી નહીં ને ત્યાં સુધી આ મરચું પલાળી નાખો. જો ભાઈ ટમેટા સડે છે ને, આમાં મરચું છે પલાળેલું. એનું કારણ એ છે કે આપણે આ પાણી છે ને દાળનું, આ પાણીની જરૂર પડશે. તો એ જ પાણીમાં મરચું પલાળી દીધેલું છે. તો મરચું તમારી રીતે સ્વાદ પ્રમાણે પલાળી દેવો કે અથવા ડાયરેક્ટ નાખો તો હાલે. આપણે મરચું પલાળી દીધું છે. જો મરચું પલળી ગયું છે કમ્પ્લીટ, અને હવે અહીંયા ગ્રેવી ચડી ગઈ છે. તો હવે નાખી દઈએ આપણે મરચું. નાખી દો. તો જો મરચું નાખી છે. તો મરચું નાખી દીધું છે. હવે મરચું આપણે થોડીક વાર પાકવા દેવાનું છે. મીઠું નાખ્યું. મીઠું ભાઈ સ્વાદ પ્રમાણે નાખવાનું, અને ખાસ મીઠું છે ને દાળ બાફતી વખતે આપણે નાખેલું હતું, એટલે મીઠું નથી નાખતા આ વખતે. તો જો હવે મરચું છે ને એ પાકી ગયું છે, અને હવે આપણે નાખશું પાણી. જે આ દાળનું છે ને ઈવડું એ પાણી તો નાખો. તો અસ્મિતા છે એ દાળનું પાણી નાખી દીધું છે. એટલે પાણી બહુ દાળ પ્રમાણે રાખવાનું, એટલે બહુ લગત ભાઈ દાળ રસાવાળી થઈ તો એ ન મજા આવે. તો પાણી નાખી દીધું છે. હવે પાણીની થોડીક વાર આપણે સડવા દઈશું. જો અસ્મિતા છે ને એ કોથમરી કાપે છે, અને કોથમરી તો આપણે જોવે જ હરેક શાક હોય કે ગમે એ વસ્તુ હોય, તાજી ફ્રેશ કોથમરી છે. અને અહીંયા જો પાણી હવે બળબડી આવી જાય એટલે પાણી છે ને સડી ગયું. હવે 1-2 વાર આવી જાય એટલે હવે નાખવાની છે આપણે દાળ. તો હવે છે ને દાળ નાખવાની છે. આ રીતે કંઈક દાળ નાખી દેવાની. તો આપણે નાખી દીધી છે દાળ, અને આવી રીતે હવે કંઈક હલાવી નાખવાની છે. કલર આગળ આવશે, થોડીક વાર રાખશે થોડી, કેમ કે ગરમ ગરમ હોય ને બધું. તો આ રીતની કંઈક દાળ થઈ ગઈ છે. અને હવે આને બહુ ઝાઝી વાર નથી, આપણે એક જ વાર ગરમ કરવાની છે, પછી ડાયરેક્ટ ઉતારી લેવાની છે. પછી બહુ ગરમ થવા દઈએ તો દાળ છે એ બફાઈ જાય વધારે, એટલે પાછી રબડી થઈ જાય. એટલે દાળને છે ને બહુ હવે થઈ ગયા સડી ગયા પછી ડાયરેક્ટ થોડીક જ વાર રાખવાની છે, પછી ડાયરેક્ટ ઉતારી લેવાની છે. બહુ તાપે નથી કરવાનું. તો એ રીતની છે. હવે દાળ આગળ ઉતારી લેવાની છે આપણે ડાયરેક્ટ. તો જો અસ્મિતા છે હવે દાળ ઉતારે છે, કેમ કે ઝાઝી વાર મેં કીધું એમ કે બહુ સડવા નથી દેવાની. તો આપણે દાળ છે એ ઉતારી લીધી છે. અને હવે છે લાસ્ટમાં આપણી કોથમરી. બાજરાની એવી નાખી શકો તમે, પણ હવે કોથમરી નાખીએ. તો જો ભાઈ દાળ તો બની ગઈ છે કમ્પ્લીટ, અને હવે રોટલાની પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે. દાળ હવે હું તમને બતાવું કઈ રીતની બની છે. એ પહેલાં જુઓ ભાઈ તમે ગરમા ગરમ રોટલા ચાલુ થઈ ગયા છે. તો જુઓ કાંઈક આપણી છે ને સરસ મજાની દાળ બની ગઈ છે. જુઓ કાંઈ ઘટે નહીં. આપણી દાળ ફાઇનલી રેડી થઈ ગઈ છે. થાળી તૈયાર. ચા અડદની દાળ, ડુંગળી ટમેટા સાથે લીંબુ, અને ગરમા ગરમ આપણા રોટલા. તો હાલો તમે પણ બધા જમવા આવે. તો આ રીતનું છે. અને અહીં જો ભાઈ રોટલાનું કામ ચાલુ છે હારો હાર, અને દાળ કમ્પ્લીટ થઈ ગઈ છે. તો જરાક વિડીયોમાં કહેજો કે કેવી લાગી છે અડદની દાળ. તો જો આ રીતની કંઈક દાળ બનાવી છે, હાઈ ક્લાસ સરસ મજાની દાળ બનાવી છે અડદની. તો કહેજો તો તમને કેવી લાગી છે. જો ભાઈ મેં તો ચાલુ કરી દીધું છે, લીંબુ નાખી દીધું, અને થોડુંક લીંબુ નાખ્યું છે. બાકી બહુ લીંબુ આપણને ફાવે નહીં. ને આમાં થોડુંક સલાડમાં નાખી દીધું, અને રોટલા છે ગરમમાં ગરમ. તો હાલો હવે વાળું કરી લઈએ. અને ખાસ આ વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટની અંદર કહેજો. અને તમે અડદની દાળ આશા કરી છે આવડી ગઈ છે બનાવતા, તો ક્યારેક ટ્રાય કરજો. જો કે અમારા એરિયામાં જેટલા જોવે છે એને તો ખ્યાલ જ હશે દાળની, પણ ઘણા લોકોના કમેન્ટ આવતા કે ભાઈ અડદની દાળ કેવી રીતે બનાવે, તો એ વિડીયો લાવજો. તો આ સ્પેશિયલ તમારા માટે વિડીયો લાવ્યા છીએ. તો તમને આવડી જ ગઈ છે તો ક્યારે એકાદ વાર ટ્રાય કરજો, સરસ મજાની ટેસ્ટ આવશે. તો હાલો હવે આપણે વાળું કરી લઈએ. ને અસ્મિતા તો એ રોટલા બનાવે છે કા, તો એને લાગશે વાર.
અને મને ભાઈ હે ને પાણી આવે છે મોઢામાં ભાળી દઉં ને એટલે મને રહેવાતું નહીં, એટલે મારે તો વાળું કરી લેવું, દૂધની વાટે ન જોવી, કેમ કે હજી જો એટલે આમ અંજવાળું જ છે, પણ આ દાળ બની ગઈ છે ને એટલે હવે ખાઈ લેવું. હાલો મળશું એક નવા વ્લોગ સાથે, ત્યાં સુધી બધા જય માતાજી, રામ રામ, આવજો, બાય બાય.